આમોદ જંબુસર માર્ગ પર ભારે વાહનોને પસાર કરાવવા બદલ હોમગાર્ડ દ્વારા 500 રૂપિયાની ઉઘરાણી થઈ રહી હોવાના ગંભીર આક્ષેપો ચર્ચામાં આવ્યા છે। કલેક્ટરના સ્પષ્ટ આદેશો છતાં ભારે વાહનોને દિવસ દિહાડે રૂપિયા લઈને પાર કરાવવામાં આવતા વાહનચાલકો, નાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર વર્ગમાં ભારે અસંતોષ ફેલાયો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઢાઢર નદીનો બ્રિજ 5 મહિનાથી બંધ હોવાથી વાહનચાલકોને 80 કિલોમીટરથી વધારાનો ફેરાવો કરવો પડે છે। ડીઝલ, સમય અને મજૂરીનો બોજ વધી જતા લોકોમાં મોટો રોષ જોવા મળી રહ્યો છે। દિવસ દરમિયાન જંબુસર તરફથી એક ઓવરલોડ ટ્રક પસાર થતાં વાહનચાલકો ઉગ્ર બનતા વાતાવરણ ગરમાયું હોવાથી આમોદ પોલીસ સ્થળે દોડી આવી અને 2 ટ્રકોને પોલીસ સ્ટેશન લઈ જવાની કાર્યવાહી કરી હતી। સ્થાનિક લોકોનું કહેવું છે કે અનેકવાર ફરિયાદ છતાં ઉઘરાણીનો ખેલ બંધ થતો નથી। અમારે નિયમો પાળવાના અને બીજાઓ 500 આપી પાર થઈ જાય તો કયો કાયદો, એવો સવાલ જનતામાં ઉઠી રહ્યો છે। ધારાસભ્ય કિશોર સ્વામીએ ટૂંક સમયમાં બ્રિજ આંશિક રીતે શરૂ થવાની આશા વ્યક્ત કરી છે, પરંતુ જનતા માને છે કે જમીન પર નિયમોના ઉલ્લંઘન અને ભ્રષ્ટાચાર રોકાયા વગર સમસ્યા યથાવત રહેશે। મનહરભાઈ કરશનભાઈ પરમાર, ગામ મંજૂર। હવે એ 3 કલાકથી માથાથી ચાલે છે। 3 કલાક 3-4 કલાક ભરેલી ગાડી જાય છે અને ખાલી ગાડી આવે છે ને કઈ જાય છે। જંબુસર બાજુથી ભરેલી ગાડી ઓવરલોડ ટેમ્પો ગયો, એને કોઈ રોકી ના, એમાં કોઈ જમાદાર કે એ તો છે જ નહીં। હોમગાર્ડ વાળા હવાલદારી કરે, 200-500 રૂપિયા માંગે અને એમનું ગુજરાન ચલાવવા સારું ગાડીઓ જવા દે છે, બરાબર। અને બીજી પબ્લિક દુઃખી થાય તેને કોઈ વાંધો આવતો નથી। તો એ ગાડીઓને હોય એટલું જ છે ને, એ ગાડી ના જવા દેવી જોઈએ ને। સરકારી બસની અંદર પેસેન્જર ભરેલા હોય। ઇસ્માઇલ, શું કહેશો આપ અત્યારે જે ઘટના બની તે બાબતે? અત્યારે ઘટના પહેલા અહીંથી મારે કેવું છે કે છેલ્લા 5 મહિનાથી આ પુલ બંધ છે, બરાબર છે, અને છેલ્લા 1 મહિનાથી આ પુલનું રિપેરિંગ થઈ ગયેલું છે। રિપેરિંગ થયા પછી અમને એવી આશા હતી કે દિવાળી પછી 5 તારીખે ચાલુ થશે, પછી બીજો એક લોલીપોપ આપ્યો કે 10 તારીખે ચાલુ થશે, બીજો એક લોલીપોપ આપ્યો કે 17 તારીખે ચાલુ થશે, બરાબર। ત્યાં લગીન કોઈ પુલ ચાલુ થયો નથી। પુલ ચાલુ નથી થયો એ દરમિયાન આ લોકો રાતે ભરદાહી વાહનો કરે છે। 45 ટન 50 ટન મીઠાની ગાડીઓ નીકળતી છે અને એના પેટે એક ગાડી દીઠ 1000 રૂપિયા 500 રૂપિયા ઉઘરાણી કરે છે, બરાબર છે। અભી ઘટના એવી બની કે એક ભરદાહી વાહન આવ્યું, બરાબર, એને નીકળી જવા દીધું। ત્યાં અહીંયા આગળ એક ડ્રાઈવર ખાલી ગાડી લઈને નીકળવાનું કીધું,